નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। તો યુદ્ધની અસર ભારત ઉપર કઈ રીતે પડવાની છે, તો પેટ્રોલ અને ડીઝલના જથ્થા સંબંધિત જે અફવાઓ ફેલાઈ રહી છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। શું આ યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થશે? શું ભારત પાસે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે 30 દિવસનો અથવા તો 28 દિવસનો પેટ્રોલનો જથ્થો છે, તો આ વાત કઈ અંશે સાચી છે? તો શું ભવિષ્યમાં યુદ્ધ ચાલુ રહે તો ભારત પાસે કેટલા દિવસનું પેટ્રોલ હોઈ શકે છે, અને જો ભારત પાસે પેટ્રોલનો જથ્થો ખૂટી જાય તો કેટલા દિવસ સુધી ભારતના લોકોને પૂરું પાડી શકે છે? તો વિસ્તૃત માહિતી વિશે ચર્ચા કરશું અને અફવાઓથી દૂર રહેવા માટે ખાસ કરીને અપીલ કરવામાં આવી છે સૂત્રોચ્ચાર દ્વારા, તો તેના પર ખાસ ધ્યાન દોરીશું। તો કરીએ એક મહત્વની નજર સમાચાર ઉપર। તો અમેરિકા, ઈરાક અને જે ઇઝરાયલ ઉપર જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો ભારતની અંદર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે પશ્ચિમના દેશો તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, તો પશ્ચિમના દેશો તરફથી ભારત છે જે પેટ્રોલની આયાત કરે છે, પેટ્રોલ ડીઝલની આયાત કરે છે, જેને કારણે હવે પેટ્રોલ ડીઝલની આયાત બંધ થઈ જાય છે અને ભારતની અંદર પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થઈ જાય છે અથવા તો પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જાય છે। એના કારણે લોકોમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ છે, તો બેરલ લઈ અથવા તો ટાંકા લઈ અથવા તો ટ્રેક્ટરો લઈને પણ લોકો ઉમટી પડ્યા છે પેટ્રોલ પંપ દ્વારા। અમરેલીના કોઈ ગામડાનું ન્યૂઝમાં પણ આજે આવ્યું હતું, તો અમરેલીના કોઈ ગામડાની અંદર એવી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પશ્ચિમના દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, જેને કારણે પેટ્રોલનો જથ્થો હવે ભારતમાં નહીં આવે, જેથી કરીને સ્ટોક કરવા માંડ્યા છે લોકો, બેરલના બેરલ ભરી અને ઘરે લઈ જવા માંડ્યા છે, જેથી કરીને તેઓ સંગ્રહ કરી શકે। તો મિત્રો, આ એક અફવા છે, એવું કશું જ નથી। ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારત પાસે પૂરતો ઈંધણનો જથ્થો છે, અવેલેબલ છે, અને ભવિષ્યમાં પણ ભારત પાસે આ અન્ય દેશો પાસેથી ઈંધણ મગાવી શકે એટલી કેપેસિટી ધરાવે છે। તો આવી અફવાઓથી અને આવી ભ્રામક ન્યૂઝ અથવા તો ભ્રામક સમાચારથી દૂર રહેવું। વિગતવાર માહિતી જોઈએ, થોડીક ડિટેલ્સની અંદર સાદી અને સરળ ભાષામાં તો જોઈએ તો જે આ પુરવઠાને લઈને ચિંતાઓ વધી રહી છે, જો કે ભારત પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL એ સ્પષ્ટ કરી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ અછત નથી। કંપનીએ જણાવ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી જે અફવાઓ છે એ એકદમ ખોટી છે અને આ તદ્દન માહિતી ખોટી છે, કારણ કે ભારત ખાલી પશ્ચિમના દેશો તરફથી નહીં પરંતુ રશિયા છે અને અન્ય કેટલા બધા દેશો તરફથી પણ ઈંધણની આયાત કરે છે, એટલે કે તેલ, પેટ્રોલ, ડીઝલની આયાત કરે છે। જો પશ્ચિમના દેશો તરફ યુદ્ધ ચાલુ રહે તો ભારત છે અન્ય દેશો પાસેથી પણ ઈંધણ મેળવી શકે છે। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આવી ભ્રામક અફવાઓથી દૂર રહેવું અને ભારત પાસે પૂરતો પેટ્રોકેમિકલ્સનો જથ્થો છે। ઉપરાંત વધુમાં જણાવી દઈએ તો દેશ દુનિયાની અંદર બનતી તમામ ઘટનાઓને સૌ પ્રથમ જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાવ। વધુમાં વિગતવાર માહિતી આપીએ તો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂત વિશે એક માહિતી તેમજ સરકારી યોજના વિશેની માહિતીને સૌ પ્રથમ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ઈરાન યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા તરફથી મળવા જઈ રહી છે અને રશિયાએ ભારતને મદદ કરવા માટે 95 લાખ બેરલ ઓઇલ આપશે તેવી બાહેધરી આપી છે। ઈરાનની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ઓઇલ એટલે કે પેટ્રોકેમિકલ્સનો જથ્થો ભારત આવતો બંધ થઈ ગયો હોવાથી રશિયાએ 95 લાખ બેરલ ઓઇલ ભારતને આપશે તેવી બાહેધરી આપી છે। તો વિગતવાર માહિતી જોઈશું, અને ભારતની અંદર જે અફવાઓ ઉડી રહી છે કે પેટ્રોકેમિકલ્સનો જથ્થો ખાલી થવા જઈ રહ્યો છે, ભારત પાસે 30 દિવસનું પેટ્રોલ છે, તો મિત્રો આ એક અફવા છે, આ તદ્દન માહિતી ખોટી છે, કારણ કે ભારત એવો એક દેશ છે જે પશ્ચિમના દેશો સિવાય અન્ય દેશો તરફથી પણ અન્ય દેશો પાસેથી પણ પેટ્રોકેમિકલ્સનો જથ્થો ખરીદે છે। તો ઈરાન યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર, તો ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા તરફથી મળવા જઈ રહી છે અને 95 લાખ બેરલ ઓઇલ રશિયા તરફથી ભારતને મળવાનું છે।
મધ્ય પૂર્વમાંથી ઓઇલનો 50% જેટલો પુરવઠો અટક્યો છે, ત્યારે રશિયાએ ભારતને 40% જરૂરિયાત પૂરી પાડે તેવી બાંહેધરી આપી છે. મધ્ય પૂર્વની વાત કરીએ તો મધ્ય પૂર્વ તણાવ વધતા હોર્મુઝ ખાડીમાંથી જે ક્રૂડ ઓઇલ આવવાનો રસ્તો હતો તે બંધ થઈ ગયો છે, જેને કારણે જે પશ્ચિમના દેશો તરફથી ભારત આવતું જે ઓઇલનો જથ્થો છે જે બંધ થઈ ગયો છે. હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઇલનો જથ્થો બંધ થઈ જતા એના કારણે ભારત આવતો જે ક્રૂડ ઓઇલનો પુરવઠો છે જે રૂંધાઈ ગયો છે. જે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે તે પેટ્રોકેમિકલ્સનો જથ્થો ભારત આવી શકતો નથી. આ સમયે દર વખતની જેમ રશિયા આ વખતે પણ ભારતની કટોકટી સમયનું સાથી બનવા તૈયાર થયું છે અને રશિયાએ વચન આપ્યું છે. રશિયા તરફથી એવી બાંહેધરી પણ મળવામાં આવી છે કે 40% જેટલો જથ્થો રશિયા પૂરો પાડશે ભારતને. મિત્રો, ખાલી 50% જેટલો જથ્થો છે જે પશ્ચિમના દેશો તરફથી આવતો તે બંધ થઈ ગયો છે. હોર્મુઝ ખાડીની અંદર ક્રૂડ ઓઇલ જે રસ્તો છે તે બંધ થઈ ગયો હોવાથી રશિયાએ એવી બાંહેધરી આપી છે કે 40% જેટલો જથ્થો રશિયા પૂરું પાડશે, એટલે કે રશિયા તરફથી 95 લાખ બેરલ ઓઇલ ભારતને આપવામાં આવશે. હાલમાં ભારતીય જળક્ષેત્રની અંદર વાત કરીએ તો લગભગ 95 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હાજર છે અને તે ભારત મોકલવામાં આવશે. જેથી કરીને ખાસ લોકોને એવી વિનંતી કરવામાં આવે છે ભારત દ્વારા કે જે અફવાઓ ઉડી રહી છે તે તદ્દન ખોટી છે અને ભારત એવો સક્ષમ દેશ છે જે અન્ય દેશો પાસેથી પણ પેટ્રોકેમિકલ્સનો જથ્થો મેળવી શકે છે. તો જે પશ્ચિમના દેશો તરફ જો લાંબુ યુદ્ધ ચાલે છે તો પણ પેટ્રોકેમિકલ્સ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારત અન્ય દેશો પાસેથી પણ પેટ્રોલ કેમિકલ્સનો જથ્થો ખરીદી શકે છે, ઓઇલ ખરીદી શકે છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર વિશે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે, પરંતુ આ વખતે 22મો હપ્તો કેટલાક ખેડૂતોને મળવા પાત્ર નથી. ગાંધીનગરથી જે પરિપત્ર જાહેર થયો છે તેની અંદર કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તો તે પરિપત્રની વિગતવાર આપણે માહિતી જોઈશું. તો મહત્વની સરકારી યોજનાઓ વિશેની માહિતી માટે તેમજ ખેડૂત સમાચાર વિશે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઓ. સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર વિશે. પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવે છે અને દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાનો હપ્તો જમા કરી દેવામાં આવે છે. પરંતુ 22મો હપ્તાને લંબાવવામાં આવ્યો છે. જોકે આજે ધૂળેટી, હોળી જેવા મહત્વના તહેવારો ઉપર કદાચ જમા થઈ શકે તેવી એક મીડિયા અહેવાલ અનુસાર આપણને માહિતી મળવા પાત્ર હતી, પરંતુ સરકારે આની તારીખ પણ લંબાવી એવું પણ જાહેર થયું છે. તે વિશેની વિગતવાર માહિતી જોઈએ તો કેટલાક ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા બાકી છે, તો તેના માટે સરકારે તારીખો લંબાવી છે. એથી 80% જેટલા જે ખાતેદાર છે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેવાવાળા ખેડૂત મિત્રો, 80% ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી છે. બાકી 20% જેટલા ખેડૂતો હજુ પણ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી બાકી છે. તેથી 22મો હપ્તો લંબાવી શકાય છે. તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરો, જેથી કરીને જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા અને કેવાયસીની પ્રક્રિયા બાકી હોય તેઓ વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રી અને કેવાયસી પૂર્ણ કરે, તો તેમને આગામી જે 22મો હપ્તો છે તેનો લાભ મળશે. નહીતર આગામી જે 22મો હપ્તો એટલે કે 2,000 રૂપિયાનો હપ્તો જે પીએમ કિસાન યોજના અંતર્ગત મળશે તે મળવા પાત્ર રહેશે નહીં. આવો સ્પષ્ટપણે ગાંધીનગરથી પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભાર્થી ખેડૂતો છે તેમને આગામી 22મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જેથી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ એટલે કે જાહેરાત કરવામાં આવી છે. ખેતી નિયામક કચેરી જે ગાંધીનગર છે ત્યાંથી પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી હોય તે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરે, તો તેમને આગામી જે 22મો હપ્તો મળવા પાત્ર છે તે મળશે. અને જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી છે તેવા કોઈ પણ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો એટલે કે 22મા હપ્તાનો લાભ મળશે નહીં. પરિપત્ર વિશે વિગતવાર માહિતી જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા એટલે કે આપણા જે મંત્રી છે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારની જે ડિજિટલ એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશનની જે પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત 88% ખેડૂતોના
કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. રાજ્યની અંદર કુલ 59 લાખ લાભાર્થીઓને ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 88% જેટલા ખેડૂતો ઈ કેવાયસી પ્રક્રિયા કરેલું છે. બાકીના જે 100% અંદર આપણે ગણતરી કરીએ તો બાકીના 20% આસપાસ ખેડૂતોને ઈ કેવાયસી તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી છે. તો તેવા 20% જે ખેડૂત મિત્રો છે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને ઈ કેવાયસી વહેલી તકે કરાવો, જેથી તમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો લાભ મળે તે મળી શકે. અને સ્પષ્ટપણે ગાંધીનગરથી જે પરિપત્ર જાહેર થયો છે તેની અંદર માહિતી આપી દેવામાં આવી છે. કોઈ પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી અથવા તો જે ફાર્મર રજિસ્ટ્રેશનની કરાવવાનું હોય તે નથી કરાવ્યું, તો તેવા કોઈ પણ ખેડૂતોને આગામી હપ્તાનો લાભ એટલે કે 2000 રૂપિયાનો આગામી હપ્તાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે નહીં. અને જ્યાં સુધી ખેડૂત મિત્રો કેવાયસી નહીં કરાવે અને જે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે ત્યાં સુધી આગામી એક પણ આ યોજના અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત એક પણ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે નહીં, એટલે કે એક પણ હપ્તાનો લાભ તેમને મળશે નહીં. તેથી ખેડૂત મિત્રો આ વિડીયોને શેર કરો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી, જેથી કરીને જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી હોય તે ખેડૂત મિત્રો વહેલી તકે કરાવી લે. તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.